સુરતના ઉધના દરવાજા ખાતે આવેલ એપલ મૈત્રી હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપો કર્યા છે। 10 વર્ષની બાળાના મોતને લઈ પરિવારે આક્ષેપ કર્યા હતા। સુરતના ઉધના દરવાજા એપલ મૈત્રી હોસ્પિટલ તબીબો પર ગંભીર આક્ષેપો કરાયા છે। એપલ મૈત્રી હોસ્પિટલમાં દાખલ 10 વર્ષીય ધ્રુવી રાકેશ પવાર નામની બાળકીનું મોત નીપજ્યું, જેને લઈ મૃતક બાળકીના પરિવારે તબીબોની બેદરકારીના લીધે મોત થયું હોવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે બાળકીની માતા મોપેડ પર બાળકી સાથે જઈ રહી હતી ત્યારે સામસામે બે મોપેડ અથડાતા સામાન્ય અકસ્માત સર્જાયો હતો। બાળકીને સામાન્ય પગમાં ફ્રેક્ચર આવતા એપલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બાળકીને હસતા હસતા ઓપરેશન થિયેટરમાં ગઈ હતી। જો કે ઓપરેશન બાદ બાળકીને કોમામાં પરિવારને સોંપવામાં આવી હતી। પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ડોક્ટર નિહાર મયાણી, ડોક્ટર નીતિન વિરેન્દ્ર દવે, હોસ્પિટલ માલિક ડોક્ટર પ્રણવ ઠક્કર વિરુદ્ધ અરજી કરી હતી। હાલ પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી અરજીના આધારે તપાસ હાથ ધરી છે। તારીખ 10 ના રોજ મારી છોકરી સાથે નાનો શું અકસ્માત થયો હતો, જેમાં સામાન્ય ફ્રેક્ચર હતું ડાબા પગમાં। તો એના ઓપરેશન માટે અમે 12 તારીખે એપલ મૈત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા। તો મા કાર્ડની એપ્રુવલ ના આવેલી હતી એટલે 13 તારીખે એનું ઓપરેશન થયું। ઓપરેશનમાં જવા પહેલા મારી છોકરી એકદમ વ્યવસ્થિત હતી અને ઓપરેશન બાદ મારી છોકરી કોમા જેવી પરિસ્થિતિમાં આજ સુધી એ જ પરિસ્થિતિમાં આજે મૃત્યુ પથારીએ મારી છોકરી પહોંચી ગઈ છે। એના માટે મેં ડોક્ટર નિહાર મયાણી, જેને પગનું ઓપરેશન કરેલું, જેને એનએસએસસી આપેલો નીતિ દવે અને સંચાલક પ્રણવ ઠાકોર, એમના વિરુદ્ધ મેં એફઆઈઆર કરેલી છે। હોસ્પિટલની બેદરકારી છે એમાં, એના માટે મેં કમ્પ્લેન કરેલી છે ખડોદરા પોલીસ ચોકીમાં અને મારી અમુક પેપર્સ પર ખોટી સાઇન કરેલી હતી, એના માટે મેં સલાબતપુરા પોલીસ ચોકીમાં એની એફઆઈઆર આપેલી છે। તમારે જે આ અકસ્માત સર્જાયો તે હોસ્પિટલમાં દીકરીને કેટલા દિવસ એડમિટ રાખવામાં આવી હતી અને ડોક્ટર દ્વારા શું? હોસ્પિટલમાં અમે 12 તારીખે ગયેલા હતા, 27 તારીખે નીકળેલા હતા। ત્યાં સુધી છોકરી અમારી ત્યાં જ હતી। ત્યાંથી પછી અહીંયા અમે સિવિલ લાવેલા હતા। સિવિલથી પછી આજે મારું બાળકીને આજે મૃત્યુ થયું છે સર। તમારે શું માંગ? માંગ ન્યાય જોઈએ સર। સીધું છે કે ભાઈ આજે મારી છોકરી છે, આવતીકાલે કોઈ બીજાનું બાળક હોઈ શકે, કાં તો બીજું કોઈ પેશન્ટ હોઈ શકે, જેની જોડે આટલા નાના ઓપરેશનમાં મૃત્યુની પથારી સુધી આ લોકો પહોંચાવે છે। મૈત્રી હોસ્પિટલ જે છે તે કયા વિસ્તારમાં આવેલી છે? એપલ મૈત્રી હોસ્પિટલ નામ છે એનું, જે ઉધના દરવાજા પર આવ્યું છે। કેમ કે શરૂઆત મા કાર્ડ પર અમે ટ્રીટમેન્ટ કરવા ઈચ્છતા હતા। મા કાર્ડ ઉપર અમે ટ્રીટમેન્ટ કરી ત્યાં અને એનું કઈ 30,000 જેવું કઈ બિલ આવેલું હતું એનું। એના માટે જે લોહીના રિપોર્ટ છે અમે બહારથી પોતાના સ્વ ખર્ચે કરાવેલા હતા અને એના પછી મેડિક્લેમ હતું સર। કેમ કે એમનું કહેવાનું હતું કે અમુક લિમિટ જ છે કે આટલા ઓપરેશનમાં આટલું જ થઈ શકે। અમને ત્યાંથી ભગાવવાની પૂરી એ લોકો પ્લાનિંગ જ કરતા હતા, કેમ કે ડોક્ટર સાહેબ કહેતા હતા કે ભાઈ તમને ઓપરેશન નહીં હાલે, આનું રેન્ટ નહીં પોસાય, એક દિવસનું ભાડું 25,000 કહેતા હતા અને તમને નહીં પોસાય તો તમને સ્મેર હોસ્પિટલમાં અમારી ઓળખાણ છે, અમે ત્યાં તમને શિફ્ટ કરીએ। ત્યારે મારું મેડિક્લેમ હતું, મેડિક્લેમ માટે રેડી હતો। ઓપરેશન 13 તારીખે થયું હતું સાંજે 4 સવા 4 ની વચ્ચે થયું હતું અને આજે 29 તારીખ છે, આજે સવારે એનું ડેથ થયું છે સર। તમને શું કારણ બતાવેલું? ડેથનું કારણ તો અહીંયા ત્યાંથી તો એમણે બ્રેન ડેડ જેવું કહી દીધેલું હતું કે બ્રેન ડેડ થઈ ગયું તમારું બાળક, હૃદય હમણાં ઓક્સિજન પર ચાલતું હતું એટલું ખાલી બતાવતું। ત્યાંથી હું ક્રિટિકલ કન્ડિશનમાંથી જ અહીંયા લાવેલો કે ત્યાં મને એ લોકો પર ભરોસો નહીં હતો।